હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અત્યારે જો સવારમાં આજે 8 વાગ્યામાં ઉઠી ગયા. 6 વાગ્યામાં ઉઠ્યા હતા, કારણ કે અમરનાથ યાત્રાનું અમારે બુકિંગ કરવા જવું હતું ઓફલાઈન. તો સવારે કાલનું મૂક્યું હતું, ઓનલાઈનમાં અરજી આપી દીધી હતી અને પ્રોસેસમાં હાલતું હતું. રાતે 12:30 તમારું થઈ ગયું એટલે જવાનું રાખ્યું હતું બંધ. અને હવે મેડમ ત્યારમાં રસોઈ મહિના ક્યાં રસોઈ બનાવું છું? હવે ઘી ગરમ કરું, દૂધ બનાવું. એ ગરમ કરે છે, દૂધ બનાવે છે. અને અમારે ફાઇનલી અમરનાથ જવાનું ફાઇનલ થઈ ગયું છે. અમારી પરમિટ છે 4 જુલાઈ, એટલે કે યાત્રાનો બીજો દિવસ ની અમારે પરમિટ નીકળી છે. અને ખાસ તો એ કહેવાનું કે રાજકોટ થી પહેલી ટ્રેન, એટલે કે 1 જુલાઈ થી ડાયરેક્ટ જમ્મુની રાજકોટ થી પહેલી ટ્રેન છે. એટલે અમે એવું નક્કી કર્યું હતું કે 1 તારીખે અહીંથી નીકળી, 2 તારીખે જમ્મુ પૂગી, જમ્મુ એક નાઇટ કરવી પડે, પછી ત્યાંથી નીકળી એટલે પહેલગામ એક નાઇટ કરવી પડે. એટલે પહેલી 2 તારીખે ત્યાં પૂગ્યા, 3 તારીખે પહેલગામ પૂગી અને 4 તારીખે અમારી અમરનાથની યાત્રાનું પ્રારંભ થશે. એવી રીતે અમે ગોઠવ્યું હતું કે રાજકોટથી ડાયરેક્ટ ટ્રેન થઈ જાય તો સારું, એટલે અમે 4 તારીખની પરમિટ લીધી છે. અને આજે ઓફલાઈન પરમિટ છે, તો ઓફલાઈનમાં બેંકમાંથી પરમિટ નીકળશે અને અમે ઓનલાઈનમાં થયા. બહુ વેઇટિંગ કરવું પડ્યું, કારણ કે 12 કલાકે અમારી પરમિટ નીકળી છે. તો બાબા બરફાની બોલાવ્યા છે આજ વખતે, તો ચાલો જઈશું બાબા બરફાની. શું કહેશો? ટિફિન ભેગું નથી લઈ જવાનું, એટલે એનું મોઢું સડી ગયું. આપણે ન મળે એકલા જાય. ટિફિન ભેરું નહીં, સિસ્ટમ રાખતા જાઓ, ટિફિન વિના જ જવાનું ગમે ત્યાં. કાશ્મીરની દુનિયામાં હો ભાઈ, જય બાબા બરફાની.